પૂર્વજન્મ में हमरा કે આપણે એ જ આવે એમ આવી જાય ઉપાય બતાવો એ ઉપર હાડીઓ મિલે બરાબર છે જીવતી હોય જીવતો હોય તાણે આપણે થેપાડું આવે હાડીઓ આવે જતા નથી મર્યા પછી હું કહું બરાબર તો એ પૂર્વજ એમ છે કે મને બોલી તમે જીવતે જીતો કશું હાલ્યું નથી બરાબર છે તો એની આત્મા ભટક્યા કરે શું કરે તમે માતા પિતાની સેવા કરો સાંભળ્યું મારા બાપા મને ભાગ હરખો નથી આલ્યો તો કઈ વાંધો નહીં તું બાપા મારે ઘેર હેડ હું તારી સેવા હું કરી છેલ્લી ઉભો છે એ જિંદગી નહીં મળી 4 છોકરાઓ છે અને 4 છોકરાઓ મા બાપ છોકરો શા માટે જોઈએ પુત્ર શા માટે જોઈએ મારી પેઢી ખાવા ના મરી ગયા પછી મારા પછવાડે પિંડદાન કરે શું કરે એ પિંડદાન કરે તો પિંડદાન કરે એટલે મારી આત્મા મારી મોક્ષ પ્રાપ્તિ કરી લે સેવા કરવા વૃદ્ધાશ્રમમાં ઘણા લોકો સેવા કરી પૈસા આવી જાવ 10-15 હજાર રૂપિયા આખી જિંદગી સેવા કરી પુત્ર ને એવા સંસ્કાર આવવા જોઈએ હું આલો જોઈએ હવે જેથી પોતે ભણાવવાનું આવે છે એ ભણાવે છે પણ પુનરાવર્તન તો ઘેર કરાવવું પડે ને હું થોડી વાર બેઠ્યો હેર બેટા બેને હું પણ આપણે છોકરાઓ તૈયાર કરીને તારે ભણવા મોકલવાનું તો એને નોકરી મળે સારા સંસ્કાર મળે સારી બુદ્ધિ પ્રાપ્ત થાય ક્યારે મળે આપણા ઘરમાં નીચે જોઈએ આખો દાડો ઉઠીને થોડો હું કરે જોતા નથી આપણી છોકરી છે એટલે બ્રાહ્મણ કહેવાય જમીન જોડે બ્રાહ્મણ જમીન અમે કોઈ છે નહીં આપણે થોડામાં થોડું વાલ્યું